બધા દારૂ પી રહ્યા છો અને જે દારૂ ના પીતો એ એક નંબરનો ગેલછોદો કહેવાય. મેં તો ઇંગ્લિશમાં એક જગ્યાએ વાક્ય વાંચેલું ઇંગ્લિશમાં કે નેવર ટ્રસ્ટ અ પર્સન હુ ડોન્ટ ડ્રિંક. कि जिंदगी देने को दीजिए मैंने, किस्मत में लिखा था पी तो पी मैंने, कि मैं न पीता तो तेरा लिखा गलत हो जाता, तेरे लिखे को निभाया क्या खता की मैंने. જે લોકોના મોબાઈલ ફોન અહીંયા હોય બધા ઓલવી નાખજો. મોબાઈલ ફોન આયા પછી સૌથી વધારે પથ્થર ચોદાઈ છે પુરુષોની. શરૂઆતમાં આ વસ્તુ આવી ને ત્યારે બહુ સારી હતી, બહુ ફાયદો કરતો હતો, પણ હવે ત્રાસજનક વસ્તુ થઈ ગઈ છે. આમાં આપણા ગુજરાતી પુરુષના મોબાઈલ ઉપર એની બૈરીનો ફોન આવે તો પહેલો એક સ્ટાન્ડર્ડ સવાલ બહુ ગંદા ટોનમાં હોય, ક્યાં છો? બધા હાથ પૂછે ક્યાં છો? ના મેં એને તમે ચોદું ના બની શકો. તમે વાલા થો કોક બાકા મંદિરમાં છો તો કે ઘંટ વગાડો. હવે કોઈને લઈને રેસ્ટોરન્ટમાં હિંચકા ખાતો ચોથી ઘંટડા વગાડવાનો. તમકો ડ્રાઈવ કરું છું ડિસ્ટર્બ ના કરે તો કોન વગાડો પછી જ મૂકું. એટલે મોબાઈલ ફોન અહીંયા જેની પાસે હોય પ્રોગ્રામની મજા માણવી હોય તો મહેરબાની કરી ઓલવી નાખજો. બૈરાથી બીતા નહીં. એક ભાઈ તો બૈરાથી નથી બીતો એવું બતાવવા માટે મારી પાસે કેવી હોશિયારી ઠોકે. મેં કીધું દિનકર હું તો રાતના 12 વાગે જઈને તારી ભાભીને ચાલુ બીતા ગરમ પાણી મૂક. કે તારી ભાભી ગરમ પાણી મૂકે. મેં કહ્યું તું રાતના 12 વાગે ગરમ પાણી મુકાવે ક્યારે? તો પેલા કહું વાસણ માંજવા બેવું તારે. આમાં એની હોશિયારી કહેવાય. પાછળ અહીંયા બધા બેઠા છો ને માત્ર પુરુષો છો ને હમણાં કોઈ બહેનને એન્ટ્રી કરે તો હું બોલતો બંધ થઈ જાઉં. શા માટે બોલતો થઈ જાઉં? મારી ગાંઠ ફાટે છે? ના, બીતા નથી આપણે, કોઈ નથી બીતા એમ નથી, તો આપણે એમને રિસ્પેક્ટ આપીએ છીએ. અને આઈ નો કે એ લોકો આપણને કોઈ રિસ્પેક્ટ નથી આલતા. આપણા કરતા એવરેજ વધારે બેફામ બૈરાઓ બોલે સાહેબ. આપણે કોઈને ફોન કરીને પૂછે છે મિસ્ટર પરીખ ઘેર? તેની વાઈફ કે ના એ તો સુઈ ગયા છે, ઉઠે એટલે કરાવું. હવે તારે જયારે કરાવવા ત્યારે કરાય. ઉઠ્યા વગર વર્લ્ડ નું કોઈ બૈરું કરાય નથી શક્યું. ઘણા તો પાછા આગળ ચલાય કે ઉઠે એટલે કરાવું પછી તમે કરશો. મુકના તું એની પાસે જ કરાવજો, હું કઈ નહીં કરું. આ તો સાહેબ ટેલિફોનિક ટોક છે. તમારે જાહેરમાં બૈરાને ખરાબ બોલતા સાંભળવાનું તો ઉત્તરાયણ કરવા અમદાવાદ આવજો. 14મી જાન્યુઆરી અમદાવાદ આવજો સાહેબ. એક ધાબેથી બીજા ધાબે એક બૈરું બીજા બૈરાને બૂમ પાડીને 50 જણા સાંભળી રીતે પૂછે કે શું ચંપાબેન સવારથી એક ચડાયો કે નહીં? પતંગ ના બોલે. પેલી હામે પાછી ગયેલી કાંથી ચડાવું? 2 કલાકથી ધાર ભાઈ પકડાય કરે. પેલી પતંગ ના બોલે ને આ ફિરકો ના બોલે. હાન પડે પાછા વાતો કરે કે બપોર તો તારા ભાઈ નું માણમાણ ઓછું થયું અને પાછળ વાળો ખેંચી ગયો. રામ બરાબર આખા દાડામાં પતંગ દોરા ફિરકો બોલતા હોય. હવે આમાં આપણે એમને રિસ્પેક્ટ આપીએ. બૈરામાં પ્રોબ્લેમ શું છે કે લોકો ઉતાવળમાં અધૂરું બોલે છે. એ અધૂરું બોલે છે એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ થાય છે. એક બેનની દુકાન જઈને કે એક બેન દરજીની દુકાન જઈને કે મેરે દરજી આ વખતે તમારો ચણિયો બગાડ્યો, કે આ વખતે તમારો ચણિયો બગાડ્યો. દરજીઓ હોશિયાર એ કે બેન તમે કાયમ આવીને ઉતાવળમાં ઉભા કરાવો પછી એવું જ થાય. અમેરિકન, એક રશિયન, એક ઇન્ડિયન, 3 જણા એક સબ્જેક્ટ ઉપર ડિબેટ કરતા હતા. એમનો સબ્જેક્ટ હતો સેક્સ એજ્યુકેશન. તો પેલો રશિયન કે અમારા રશિયામાં છોકરો 10મા ધોરણમાં હોય ને ત્યારથી અમે સેક્સ એજ્યુકેશન આપીએ છીએ. પેલો અમેરિકન કે અમારા અમેરિકામાં તો છોકરો 8મા ધોરણમાં હોય ને 8th સ્ટાન્ડર્ડમાં ત્યારથી એને સેક્સ એજ્યુકેશન આપીએ છીએ.
અને બંને જણા કે ઇન્ડિયામાં સેક્સ એજ્યુકેશન છે જ નહીં, સેક્સ એજ્યુકેશનના નામે ઇન્ડિયા ઇઝ ઝીરો. એટલે સેક્સના પ્રોબ્લેમ બધા ઇન્ડિયામાં બહુ થાય છે. ઇન્ડિયન બગડ્યો બગડી કે ચોદવો બંધ થઈ જાવ. તમે 8માની 10માની માં ચોદો છો, તમને શું ખબર સેક્સ એજ્યુકેશન ઇન્ડિયામાં ક્યારથી છે? બાલ મંદિરથી છે. ચોદવો પહેલા ધોરણથી છે. અને એ બેઠેલા બધા ગુજરાતી ભણેલા હશો, તમને ખબર હશે આપણે નાના હોઈએ બાલ મંદિરમાં પહેલા સ્ટાન્ડર્ડમાં હોઈએ તો આપણને ઇનિશિયલી શું શીખવાડવામાં આવે? 2 જ વસ્તુ પહેલા શીખવાડવામાં આવે, 1 થી 100 સુધી આંક, જેને બારાકડી કે, બીજો કક્કો શીખવાડવામાં આવે. કક્કામાં 2 પાર્ટ હોય, એક સ્વર અને બીજું વ્યંજન. એમાં વ્યંજન એટલે ક ખ ગ ઘ ટ ઠ ડ ઢ પ પ બ ભ ત ત દ ણ ય ર લ વ શ એ બધા વ્યંજન કહેવાય. અને અ આ ઈ મોટો ઈ ઉ મોટો ઉ ઓ આ ઔ એ બધા સ્વર કહેવાય. હવે જેને બાળપણમાં આપણે સ્વરના નામે ભણ્યા છીએ બધા સેક્સ સાઉન્ડ છે સાહેબ. અ આ પછી ઓછું દુખે તો ઈ, વધારે દુખે તો ઈ, પછી પછી ઓ આ ઔ આ. બંધ થઈ જાવ. ચોદું તમે 8મા 10માની માં ચોદો છો. ઇન્ડિયામાં તો બાલ મંદિર થી છે. ગાળ બાબતમાં મારું સંશોધન છે અને મારું માનવું છે, એ ગાળ છે ને, ગાળ એ પુરુષનું મેન્સિસ છે. બૈરું ટાઈમમાં થાય ને, મેન્સિસમાં આવે ને એટલે નીચેથી 3-4 દાડા બગાડ બહાર કાઢે. પણ વોટ અબાઉટ પુરુષ? પુરુષનું મેન્સિસ શું? તો કે ગાળ. એ રોજ ટાઈમમાં થાય ને અહીંથી બગાડ બહાર કાઢે. ગાળ શું છે? શરીરનો બગાડ જ છે. એટલે ગાળ ના બોલતા અને એને પરફેક્ટ પુરુષ કહેવાય જ નહીં. એટલે આપણે આખા ઇન્ડિયામાં જુઓ તો પરફેક્ટ પુરુષો જો કોઈ હોય ને તો સુરતીઓ જ છે. સુરતીઓ એવું મને છે ગાળ એ અમારું ઘરેણું છે. ઓર્નામેન્ટ. બૈરું તો લોકેટ પહેરે, ચેન પહેરે, દોરો પહેરે, કે અમારું પુરુષોનું ઘરેણું શું? ગાળ. અને સુરતીઓ એટલી બધી ગાળ બોલે છે એટલે તો સુરતને રેડિયો સ્ટેશન નથી આલ્યું સાહેબ. રાજકોટને, અમદાવાદને, વડોદરાને, ભુજને એ બધાને રેડિયો સ્ટેશન આપે છે. સુરતને કેમ નહીં? કલાય જ નહીં. રેડિયો ખોલો ને આવડી આવે કે આકાશવાણીનો હુરટ કે એન્ડર છે એની બેનને છોડું કે બિસ્મિલ્લા ખાન માં ચોડાવવાની સનાઈ વગાર હે. સવારમાં રાજકોટ ઉપર ભજન ના, અમને સુરત ઉપર ગાળો સાંભળી. થેન્ક ગોડ કે આપણા પ્લેબેક સિંગર મુકેશજી સુરતી નહોતા. નહીં તો એમણે મિલન પિક્ચરનું ગીત છે ને, સાવન કા મહિના, એ ડ્યુએટમાં કેવું ગાયું હોત જો એ સુરતી હોત તો. કારણ કે સુરતીઓ સનો હ કરે. હાવન કા મહિના પાવન કરે હોર. એટલે ડ્યુએટમાં જે ગાતું એ તો એવું હોર ના બોલે. એટલે કે પવન કરી શોર. એટલે મુકેશ ગુસ્સે થઈને કે શો નહીં બેન છોડો. હમણાં અમદાવાદમાં બેન ડોક્ટર પાસે જઈને કે ડોક્ટર નું પેશાબ કરવા જોશો ને બાથરૂમમાં તો 4 ધારમાં પેશાબ થાય છે, શાવર થાય છે, નીચે ફુવારો થાય છે. ડોક્ટર કેવું ના હોય તો કાંઈ થાય છે તો કે સુઈ જાવ, ચેક કરી લઉં. બેન સુઈ ગયા, ડોક્ટર ચેક કરીને કીધું જાઓ બેન હવે પેશાબ કરી આવો. બેન પેશાબ કરી આવે. બોલો હવે કેમ છે? કે હવે નોર્મલ થઈ ગયું. શું તકલીફ હતી? એ ડોક્ટર કે કોઈની પોસ્ટ ઓફિસનું બટન ફસાઈ ગયેલું હતું. પછી પોસ્ટ ઓફિસમાં ચેનો આવી. બાકી યાદ કરો તો આજથી 30 વર્ષ પહેલા પાટલોનમાં બટન જ હતા. હા, અને 4 ખાણા હોય. પછી આવા પ્રોબ્લેમ થાય એટલે આ પછી ચેનો મૂકે. હમણાં એક બેન ડોક્ટર પાસે જઈને કે ડોક્ટર સાહેબ મને નીચે ગુમડું થયું છે. ડોક્ટર કે નો પ્રોબ્લેમ, સુઈ જાઓ, ચેક કરું. બેન સુઈ ગયા. ડોક્ટર ચેક કરીને કીધું જાઓ બેન હવે પેશાબ કરી આવો. ના, પેલું બેન સુઈ ગયા. ડોક્ટર ચેક કરતા હતા. ચેક કરતા કરતા બેન કે એક્સક્યુઝ મી ડોક્ટર સાહેબ, નીચે તમારો હાથ જ્યાં અડે છે ને એ મારું ગુમડું નથી. હા, ડોક્ટર તો અડે છે હાથે નથી.
મારા ઘણા જોક છે ને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન જેવો હોય. ડોક્ટર આપણને પ્રિસ્ક્રિપ્શન લખીને આપે છે, એમાં આપણને કઈ સમજણ પડે? અને લઈને જાઓ છો દવાની દુકાન વાળા પાસે, એમ ચોદ્યાને બધું સમજણ પડે. જેને આપણે પ્રિસ્ક્રિપ્શન કહીએ છીએ ને, ડોક્ટર અને દવાની દુકાન વાળો, એ બંનેની વચ્ચે ચાલતી કોડ લેંગ્વેજ છે. ડોક્ટરે કોડ લેંગ્વેજમાં દવાની દુકાન વાળાને એટલું જ લખ્યું છે કે આવનાને મેં 14 બનાવ્યો, હવે તું બનાય. મેં 250 બનાવ્યા, તું 50 બનાવી લેજે. હમણાં એક માણસ ડોક્ટર પાસે જઈને કહે કે ચોદવાની મજા નહીં આવતી યાર ડોક્ટર, એ ચોદવાની મજા આવે એવું કઈ લખી આલો. એ ડોક્ટર કાગળ લીધો ને અંદર લખ્યું ABCD. મેં કીધું કે કાગળ લઈને બોમ્બે જાય એમાં માલીની પાસે. તો કે પણ આ દવાનું શું નામ છે? કે એમાં સમજી જશે. તો કે ના કહો તો ખરા, તો કે એમાં ઉપર લખ્યું છે ABCD, એટલે આવેલ ભાઈને ચોદવા દેશો. બૈરાઓને જે મશીન નીચે આપેલું છે ને, એ મશીન પહેલા નીચે નહોતું. પહેલા મશીન અહીંયા હતું બગલમાં. બધા બૈરા ભગવાન પાસે કે ભગવાન આવી ફાઇન વસ્તુ અહીંયા પાય. ભગવાન કે શું તકલીફ છે? શું તકલીફ નથી અમને પૂછો. અમે કોઈને આવજો કહીએ દેખાઈ જાય. આમ બસમાં દંડો પકડ્યો ઉપર તો લોકો આંગળા કરે, તમને જગ્યા બદલી આલો. એટલે ભગવાન અહીંથી કાઢીને અહીં નાખી. હવે અહીં ચોંટીને 4 દાડા થાય ને તો ગાણ ફરિયાદ કરવા ગઈ. ગાણ કે ભગવાન તમે ભોજને જગ્યા બદલી આલી, મારી પાડોશમાં હું કરવા નાખી. એટલે ભગવાન ગાણને કે તમને શું તકલીફ છે? આ ગાણ કે ભગવાન અમને તો મોટી તકલીફ છે, મહેમાન એને ત્યાં આવે છે ને ટકોરા અમારે ત્યાં મારે. રાજેશભાઈ અને મિત્રો, પ્રોગ્રામ તો જ્યાં સુધી તમને મજા આવશે ત્યાં સુધી કરીશ, પણ મારી પસંદગી ના જો કે હું જેટલા કહીશ એ બધા મારી પસંદગી ના જશે. પણ મને કોઈ એમ કે દિનકરભાઈ બહુ ટાઈમ ઓછો છે આપણે અને 10 જ જોક કહેવાના છે, તો એ 10 જોક કયા હોય જેને ટોપ 10 કહેવાય? એવા ટોપ 10 માં કોઈ પણ મારો ગમતો, મને સૌથી વધારે ગમતો કોઈ જોક આવશે ને તો પહેલેથી તમને કહીશ કે ધીસ ઇઝ વન ઓફ માય ટોપ 10. એટલે તમારું થોડું કોન્સન્ટ્રેશન એ જોક ઉપર વધે, સો યુ ડોન્ટ મિસ એ ગુડ જોક. હવે જે આવે છે ને, ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ 10. એક ભાઈને નીચે એક જ લખોટો, ગોળો, બોલ, બંટા, બધી જગ્યાએ નામ એના અલગ અલગ હોય છે. તો હું એને કોમન નામ લખોટો પાડ્યો છે. બધાને 2 હોય, એક ભાઈને એક જ લખોટો. અને ડોક્ટરને ના જેવડો હોય એવડો જ હતો. હા તો કે લાડુ થોડો છે, નાના બેન છે કે એક મોટો બનાવે. અને પછી ડોક્ટરને બતાવવા ગયા. હવે ડોક્ટરને જઈને કહેતા શરમ આવતો તો ચાલો મારે કહેવું કેવી રીતે કે મારે એક લખોટો છે. એ ડોક્ટર કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ યુ? તમને શું તકલીફ છે? ડોક્ટર મારા ને તમારા બેના લખોટાઓનું ટોટલ કરીએ ને તો 3 થાય. ડોક્ટર કે ચોદે મેં તો પહેલો માણસ લખોટા વગરનો જોયો છે. હા ડોક્ટરને 3 હતા. અને અહીં બધા બેઠા છો, જો તમે મારું એક ઓબ્ઝર્વેશન બતાવું, બૈરાઓને નજર ના લગાડવા માટે બૈરાઓ કેટલો નખરા કરે. મેં સાંજે કાળા દોરા ધાગા ને ધતિંગ ને કંઈક નાટક કરે છે, અને પુરુષોને નજર લાગતી જ નથી. પુરુષોને નજર ના લાગે એના માટે કશું કરવું જ નથી પડતું. એનું કારણ ખબર છે? એનું એક જ કારણ છે, પુરુષ પેદા હતો ને ત્યારથી ભગવાને એને છે ને નીચે 2 લીંબુ ને 1 મરચું બાંધી આપેલા છે કે 2 લીંબુ ને 1 મરચું છે બેટા, જલસા કરજા. તારા લાઈફ ટાઈમ કોઈ નજર નહીં લાગે, જલસા કર. એટલે પુરુષોને આવું કશું કરવું જ નથી પડતું. ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ 10. એક ભાઈ ગયા રહીને જમવા બેઠા, ભાણું પીરસે ને બૈરીએ રોટલીનું બટકું થોડી દાળમાં નાખ્યું તો વાળના ગુચ્છા નીકળ્યા. શાકમાં નાખ્યું તો વાળના ઝુમખા નીકળ્યા. એટલે બગડો ની બેરી પર કે સ્ટુપિડ, એકાદ વાર કોક વાર આવે તો હું લેટ ગો કરી લઉં, ચલાવી લઉં. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? આના બધા વાળ ક્યાંથી આયા? અને એવા કે બહારથી ઉડીને નથી આયા. અરે ક્યાંથી આયા એ કે એમાં નીચેથી કાપીને નાખ્યા. કે ભાન પડે છે બેન્ચો તાર નીચેનો વાળ કાપીને મારા ખાવાના ના ખાય? અને વાઈફ કે કેમ ના ખાય? છેલ્લા અઠવાડિયાથી ખાવા બે છો ને પહેલા કોળી એવું જ બોલો છો, આમાં તો જોટનો સ્વાદ નહીં, આમાં તો જોટનો સ્વાદ નહીં. આજે આલી જ દીધો કે કાલથી એ મગજમારી જ નહીં. એ સાંભળો જાતનો સ્વાદ, જાતનો સ્વાદ. એક છોકરાના બાપને ચોટતા જોઈ ગયો.
પણ એને ખબર નહીં પડે કે બાપા શું કરે છે. એને બાપાને ઇનોસન્ટલી પૂછ્યું કે પપ્પા પપ્પા આ શું કરો છો? બાપાની દુકાન ક્યાં સીધું શીખવાડ્યું કે તારી મમ્મી ગેસ પૂરું છું, કે તારી મમ્મીમાં પેટ્રોલ પૂરું છું. છોકરા કે પપ્પા મમ્મી એવરેજ ચેક કરાવો, બપોર તો બાજુવાળા અંકલ પૂરીને ગયા છે. એક છોકરાના બાપ જોડે રોડ પર ચાલતો ચાલતો જતો તો કૂતરો ને કૂતરી ચોંટેલા. નાનો છોકરો 10-12 વર્ષનો. એ છોકરો પપ્પા કે પપ્પા પપ્પા કૂતરો રોડ ઉપર કૂતરીને શું કરે છે? એને તો કાને ના શીખવાડ્યા હતા કે બેટા કૂતરો છે ને એ કૂતરીને રોડ ઉપર કેવી રીતે ચાલવું એ શીખવાડે છે. એ છોકરો ગુસ્સે થઈ કે પપ્પા પણ એમાં ચોદવાની ક્યાં જરૂર છે આ બધી? એક બાવો ભીખ માંગતા માંગતા રાનના ઘરમાં ઘૂસી ગયો. હવે એની ખબર નહીં આ રાનનું ઘર છે તો બધાને ઘેર જઈને બોલે એમ બોલે ભિક્ષાન દેહી માતા, ભિક્ષાન દેહી માતા. પેલે તો રાડ ધરદીને ઘાઘરો ઊંચો કર્યો. એટલે બાવો નીચે જઈને કે ઓહો નહીં માતા નહીં માતા. फिर राण के पूरे गांव का माता है, तेरा क्यों नहीं माता? અમેરિકા એક નંબરનો ચોદકણીયો દેશ છે. ચોદવાની પહેલી ગોળી વર્લ્ડ લેવલે અહીંયા શોધાયેલી 7 વર્ષ પહેલા. વાયગ્રા, નવી વાયગ્રા તો ઘણા ચોદવો તો ખિસ્સામાં લઈને ફરતા થઈ ગયા. ગમે ત્યાં ચાન્સ મળે તો ચડી ગયા. ન્યુયોર્ક ન્યૂ જર્સીમાં એક છોકરાએ એક પુરુષે ખિસ્સામાં 2 વાયગ્રા ને થોડું પરચોરણ લઈને નીકળેલો ટોલ રોડ ઉપર. તો ટોલ બૂથ આવ્યો તો એને ગાડી ઉભી રાખીને પેલી બાસ્કેટમાં 35 સેન્ટ નાખવાના હતા. તો નાખવા ગયો તું ઉતાળમાં 2 વાયગ્રાઈ ગઈ. તો બેન્ચો પેલો દંડો ઊંચો થઈ ગયો, બીજી 40 ગાડીઓ ગઈ એની પાછળ. એક કાકા ટ્રેનમાં બેઠેલા ઉપરના પાટિયા ઉપર. અમદાવાદનો કાકો હતો, બોમ્બે જતો હતો, ઉપરના પાટિયા હોતેલો. નીચે કોઈ 2 છોકરીઓ બેઠેલી. એમાં એક અમદાવાદની બીજી સામેવાળી બોમ્બેની, બંને એકબીજાને ઓળખી ગઈ. તો પેલી અમદાવાદવાળી બોમ્બેને કે બોમ્બેવાળીને કે તું ક્યાં છું? તો પેલી કે હું તો બોમ્બે સેટ થઈ. પેલી કે તું? તો કે હું તો અમદાવાદમાં જ છું. હવે જો બોમ્બેવાળી હતી ને એના ગળામાં સરસ ડાયમંડનો નેકલેસ હતો. તો પેલું પૂછ્યું કે આ નેકલેસ તારા ગળામાં છે ડાયમંડનો છે? તો હા. એટલે સાચા ડાયમંડ? કે હા સાચા ડાયમંડ. કે કેટલાનો છે? તો કે 30,000નો. 30,000નો હાર ત્યાં લીધો? તો કે ના હોતું હશે. કે બોમ્બેમાં તો હીરાનો વેપારી કેટલા બધા. એક વેપારીને એક રાતમાં એવો ખુશ કરી દીધો તેણે હાર હાલી દીધો. તો પેલી અફસોસ કરવા માંડી કે તમારા બોમ્બેમાં તો એવા હીરાના વેપારી ખરા કે તમને એક રાતમાં 30,000નો હાર હાલે, અમારા અમદાવાદમાં જ ના હાલે. તો કે એમાં થોડો સિક્કો મારે છે કે આપણે 30,000 વાર એક જ વેપારી ખુશ કરવાનો, 15,000 વાળા 2 ખુશ કરવાના. પેલી કે અમદાવાદ છે 15,000 ના હાલે. કે તો 10,000 વાળા 3 ખુશ કર, 3 દાડા મહેનત થાય પણ હાર મળે. કે 10,000 ના હાલે. કે તો 6,000 વાળા 5 ખુશ કર, 5 દાડા મહેનત થાય પણ હાર મળે. એટલે કે 5,000 હાલતું હશે કોઈ? એટલે 6,000 હાલતું હશે કોઈ? તો કે 3,000 વાળા 10 ખુશ કર, 10 દાડા મહેનત પડે પણ હાર મળે. તો કે ના આપે. ઓકે ચલ 1,000 વાળા 30 તો મળે ને, ભલે મહિનો મજૂરી થાય પણ હાર મળે. પેલી કે ના આપે 1,000. કે 500 વાળા 60 ખુશ કર. આ બહુ ચાલે ને એટલે ઉપર ઉતરેલો ડોહો છે ને નીચે રહીને ડોક્યુ કાઢીને કે ઘટતા 75 આવે ને તમે મને ઉઠાડજે, બોણી કરાવીશ. અહીંયા મિત્રો જે બેઠા છે એમાં અમદાવાદના ઘણા હશે. કોઈ ખરું અમદાવાદનું? અમદાવાદના 1-2 કેરેક્ટરો મારે જોઈએ છે. તમે અમદાવાદના ઘણા છે. પ્રકાશ નડિયાદનો. પ્રકાશની બાજુમાં બેઠા છે ભાઈ અમદાવાદના છે. શું નામ છે એમનું? રાજુભાઈ બોમ્બે રાણ શોધવા ગયેલા. તો પહેલી રાણને જઈને કે તારો ભાવ શું છે? પેલી કે 500. આ કે 500 ની બેન્ચો 850 આપો, અમદાવાદની સ્ટાઇલથી શોધું. પેલી કે ના મારે કોઈ એવી સ્ટાઇલથી નહીં શોધાવ, તું બહાર જા. એ બીજી પાસે ગયો, એને પૂછ્યું કે તારો ભાવ શું છે? કે 1000. આ કે 1000 ની 1500 આપો, અમદાવાદની સ્ટાઇલથી શોધું. કે નહીં જોઈતી મારે સ્ટાઇલ, બહાર જા.
ત્રીજી પાસે ગયો કે તારો ભાવ શું છે? પેલી કે 1500. આ કે 3000 આપું, અમદાવાદની સ્ટાઇલથી ચોદું. એ પેલીને એમ કહેવાય 1500 ના ડબલ આપે છે તો જે સ્ટાઇલથી ચોદું એ ચોદ ને યાર. તો આને તો બધા ચોદે એમ ચોદી નાખ્યું રૂટીન સ્ટાઇલથી. અને ઉભો તો કપડા પહેરીને હેન્ડવા માંડ્યો. પેલી જાણ કે ઉભો એ ચોદ્યા પૈસા લાય, આ કે લખી નાખ બાકી. અમદાવાદની સ્ટાઇલ આ છે. બે બહેનો હતી, બંને રાંડ, બંને પ્રોસ્ટિટ્યુટ, ટ્વિન સિસ્ટર હતી, જોડકા બહેનો. અહીંથી અહીં સુધી બધું સરખું. એકનો ફિક્સ ભાવ 25 રૂપિયા, બીજી કોઈ 50 ઠોક્યા 75 હોય લઈ આવે. તે એક બેન બીજીને કે સાલા આપણે બંને બધું સરખું છે, તારા મને બધા 25 ચાલે છે, તું કીધું બધા પૈસા ઠોક્યા હોય છે. પેલી કે આમાં છે ને એક ડર્ટી ટ્રીક છે. તો કે શું? એ ઘરાક આપણી ઉપર ચડે ને પેલા ભોસમાં લવિંગીઓ ટેટો ભરાઈ દેવાનો. આવડો નાનો લાલ ટેટો આવે છે ને એ ભરાઈ દેવાનો. ઘરાક ચડે ને એની ગરમીથી ફૂટે એટલે પટાક અવાજ આવે. એટલે પેલો પૂછે ક્યાં હુઆ? તો આપણે કહેવાનું સીલ તૂટા. કે જેવો ગ્રાહક કોઈ 50 લે, કોઈ 75 કોઈ હવા લે. મને તો એક સરદારે 150 આપેલા. એટલે કે કાલથી હું કરું? તો કે કર ને, કે તું 2 પૈસા કમાવામાં મને ક્યાં વાંધો છે? તો એ બજારમાં લવિંગી લેવા ગઈ. હવે દિવાળીનો ટાઈમ હતો ને, લવિંગિયાની શોર્ટેજ. તો 200 પેલી 555 આવડો મોટો ટેટો આવે છે ને એ લઈ આવે. એને એમ તો મોટો બતા વધારે પૈસા મળે. તો એને બરાબર ટેટો અને લીધો એક સરદારના ઉપર. સરદાર તો બરાબર ની ધમધમાઈ, તો ભડાડામ અવાજ આવ્યો. સરદાર આખો ઉપર હલી ગયો. तो सरदार ऊपर पड़े पूछा कि बाणचोद क्या हुआ? राण के सिल टूटा, आपको 150 ज्यादा में पड़ेगा. सरदार के 150 का? बाणचोद मैं 1500 दूंगा. पहले ये बता मेरे लंड कितने हैं? मैं तो કોન્ડમ બેન મુઠ્ઠીઓ મારે. એમાં પછી મુઠ્ઠીઓ પતી જાય ને એટલે કોન્ડમ કાઢી ગાંઠમાં ઘરમાં તાર હતો ને એની ઉપર ભરાઈ દે. જોત જોતા એમના ઘરમાં 30-40 જેમ તોરણ જેવું થઈ ગયું. એટલે એક વાર મારા તમારા જેવા પછી સરદાર ये सब क्या है? सरदार के ये सब वो बच्चे हैं जिनको माँ का प्यार नहीं मिला. एक क्रिश्चियन नन प्रेग्नेंट થઈ ગઈ. પેલા તો નન પ્રેગ્નન્ટ થાય એ જ ઓડ કહેવાય. તો બીજી નને એનું મોટું થયેલું પેટ જોઈને પેલી નનને ઇનોસન્ટલી પૂછ્યું કે તાર પેટ ઉપર સોજા ચડ્યા? પેલી કે ના બી સોજા ચડ્યા.